પાછળ જે તમે કદાચ લાસ્ટ સોંગની જે લાસ્ટ લાઈન સાંભળી હોય ને તો એ છે કે એક દીકરી એમ કહે છે કે મારી આખું જીવન દઈને એટલું જ માંગુ છું કે આવતા ભવે મારે દીકરી નથી થવું. બસ આપણે બધા મળીને એ કરવાનું છે કે બધી દીકરીઓ આ લાઈનને છે ને એની ઓપોઝિટ ગાય કે મારે ભવે બહુ દીકરી જ થવું. થેન્ક યુ થેન્ક યુ. અમારી એજના લોકો નથી સમજી શકતા કે બહુ જ મોટિવેટિવ હતું પિક્ચર કે સમજવું જોઈએ કે ભણવાનું ઇમ્પોર્ટન્ટ શું છે, કે મધર ફાધર આટલું એફર્ટ નાખીને ભણાવે છે પણ કોઈ વેલ્યુ નથી હોતી. જેને ખરેખર ભણવું હોય છે નથી ભણી શકતા. એક્ઝેક્ટલી સમાજની રૂઢીને બદલવા માંગો ને ત્યારે તમે એકલા છો. સફળ થાવ પછી ઝુંડ છે. ક્યાં વાત છે. યસ આવા અનુભવો થયા છે બહુ જ, અને એટલે જ કદાચ આને ઇનિશિયેટ કરવા માટે અને અમારા ભાઈ જેટલું સરસ આગળ વધે છે, ભગવાન તમને બહુ શક્તિ આપે. પહેલા તો આપ સૌને થેન્ક યુ કહીશ કે તમે સમય કાઢીને અમારી ફિલ્મ જોવા આવ્યા. પૈસા ઇન્વેસ્ટ કરવા ઇટ્સ અ બિગ થિંગ. એટલે મેસેજ વાળી ફિલ્મ ને તો સેફ ગેમ બધા રમે જ છે કે હા કોમેડી બનાવી નાખો, રોમેન્ટિક બનાવી નાખો તો વી આર સેફ. બટ નહીં, એમને કીધું કે નહીં, મારે સમાજને મેસેજ આપવા વાળી ફિલ્મ બનાવવી છે. જે થાય તે, પણ આઈ વિલ મેક ધીસ ફિલ્મ. જેમનું આ વિઝન હતું, જેમણે આ ફિલ્મ બનાવીને આજે નાની બાળકી છે જે તમે દીકરી જોઈ, એના પાસેથી આ રીતનું આ પ્રકારનું કામ કઢાવવું ઇટ્સ અ વેરી બિગ થિંગ. એને ડબિંગ પણ જાતે કર્યું છે ને એ બધું કર્યું છે. બહુ નાના ઓછા દિવસનું શેડ્યુલ હતું એટલે કેમ કે અમારું બજેટ ટાઈટ હતું. સો વી નીડ યોર સપોર્ટ. તમે અમને સપોર્ટ આપો, તમે રિવ્યુ લખો, આજુબાજુના લોકોને કહો કે આ પિક્ચર જોવા આવે અને પિક્ચરને કામયાબ બનાવો એવી આશા રાખીએ છીએ. જય. આજે આટલા લોકોને અમે બતાવ્યું છે એન્ડ આઈ વિશ દરેક લોકો અમારા જેમના પોતાના ગ્રુપ છે, સોસાયટીઝ છે, મેક્સિમમ લોકોને કહીએ કે દરેક પોતાની ફેમિલી સાથે આ મૂવી જોવે. તો અમારી ફિલ્મ આમ રેગ્યુલર ફિલ્મ છે, કોમેડી હો, અને પછી રિવ્યુ આપો અને પ્લીઝ તમારા આસપાસના લોકોને કહો કે આ ફિલ્મ સારી છે, જોવાલાયક છે. આજે આપણને આપણા શહેર જે મૂવી આજે તમે સૌ જોવા આવેલા છો તો તમને કેવું લાગે અને આમાં શું સંદેશ છે અને તમે શું આ પિક્ચર માટે આગળ કરવા માંગશો? ડેફિનેટલી આ મૂવી અત્યારના જમાનામાં આવી મૂવી બનાવી એટલે એ જ બહુ મોટી હિંમતને દાદ દેવા જેવી છે. કારણ કે અત્યારની જે મૂવીઝ છે એન્ટરટેનિંગ, એમાં એક આ હટકે સંદેશ આપવા માંગે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, જે સંદેશ અમે પણ આપવા માંગીએ છીએ. કારણ કે ઘણા ખરા લોકોને એવું જ છે કે જે લોકોને ઇઝીલી આપણને સ્ટડી કરવાનું પ્લેટફોર્મ મળી જાય છે એ લોકો હજુ સુધી નથી જાણતા કે ઘણા ખરા એવા ગામડાઓમાં અને સિટીઝમાં પણ આવા પ્રશ્ન છે, આવા પ્રોબ્લેમ છે કે જેને ભણવું છે પણ તેમ છતાં પરિવારનો માહોલ એવો છે કે એ લોકોને દીકરીઓને ભણાવતા નથી. કારણ કે એ લોકોના ત્યાં એવા રિવાજો હોય છે અને રૂઢિચુસ્ત રિવાજોથી વળગેલા હોય છે કે નથી ભણાવી શકતા. અને એટલા માટે જ હું વોક ફોર કેર ફાઉન્ડેશન તરફથી આ મૂવીને ફૂલ સપોર્ટ કરું છું અને બધાને આમંત્રણ આપું છું કે તમે 100% તમારા ફેમિલી સાથે આવીને આ ફિલ્મ જુઓ અને વધુમાં વધુ તમે લોકોને જાગૃત કરો દીકરીઓને ભણાવવા માટે. એ ઉપરાંત આ પિક્ચરમાં બતાવેલું છે કે જે એક્ટ છે જે છોકરીઓ માટે સ્પેશિયલી છે, જ્યાં વિલેજ એરિયા છે, જ્યાં રૂરલ એરિયા છે, જ્યાં ખબર નથી કે અમુક હોય છે જે પેરેન્ટ્સ ભણાવવા માંગતા હોય છે પણ જે મોટા હોય પહેલેથી સમાજના એવા રિવાજ બનાવી દીધા છે કે એ લોકો નીચે દબાય છે કે એની આગળ અગેન્સ્ટ નથી જઈ શકતા, ફોલો કરવા પડે. ઓકે, નમસ્કાર, હું જિજ્ઞા તિવારી, વુમન સેલ પ્રેસિડેન્ટ, હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અમારા માનવ અધિકારના કલ્ચરલ સેલ વતી આજે જ્યારે અમને ખબર પડી કે મૂવી એક સાક્ષરતા અભિયાન અને બેટી બચાવોના પ્રોજેક્ટને સપોર્ટ કરતું એક મૂવી કે જે આજે રિલીઝ થયું છે, કે જેમાં એમના પ્રોડ્યુસર એવા રાજેન્દ્રભાઈ અને ડાયરેક્ટર એવા શ્રી અખિલભાઈ કોટકની સહિયારી મદદથી અને સહિયારા સપોર્ટથી જે મૂવી બની, એ મૂવી આજે અમે જોયું. મૂવીઝ જે આખું હતું એ સાક્ષરતા અભિયાન અને એક લોગો અને એક સ્કીમ જે સરકાર ઓલવેઝ ચીખીને કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ એનું સ્થિતિ શું છે ગુજરાતમાં?
આપણા સ્ટેટમાં એની સ્થિતિ શું છે જેનું આબેહૂબ વર્ણન બહુ ગ્રાઉન્ડ લેવલે એકદમ રીલ નહીં પણ રિયલ હકીકત આ મૂવીઝમાં વર્ણવવામાં આવી છે. એઝ એ વુમન સેલ્ફ પ્રેસિડેન્ટ અમારા હૃદયને સ્પર્શી જાય એવી સ્ત્રીઓની વેદનાની પણ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. સમાજની એક જૂની રૂઢિગત માનસિકતા આમાં છતી થાય છે, પણ એના અંતે જ્યારે બહુ સરસ એન્ડિંગ છે કે જ્યારે અવેરનેસ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર કેટલી પણ યોજનાઓ બનાવે, કેટલા પણ સારા મોટિવેશનલ સ્પીકરો આપણી જોડે આવે કે થોટ્સ આપણને બતાવે, વિચારો બતાવે, પણ એ વિચારોમાં ક્રાંતિ તો આપણી પોતાની સ્વજાગૃતતાથી જ આવે છે. એ મૂવીઝ એ જ વસ્તુ આ મૂવીમાં અમને જોવા મળી અને ઘણા બધા ડાયલોગ, ઘણી બધી એક સ્ત્રીની વેદના, એક બાળકી મંજરી કરીને કેરેક્ટર બહુ વખાણવા લાયક છે. એના નિખાલસ ભાવ, એના સપનાઓ બહુ સારી રીતે બનાવવામાં આવ્યા છે અને એ કેટલી મનમાં મૂંઝાય છે અને છતાં પણ જેને એક સારા આશય હોય એને ભગવાન મદદ કરે છે એવું બી આ મૂવીમાં જોવા મળ્યું. મારી સમગ્ર જનતાને અપીલ છે કે આપણે મનોરંજન માટે બહુ બધી એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, પણ આવા સરસ મેસેજ વાળી મૂવી જે સામાજિક દ્રષ્ટિએ લોકોને મદદ થાય, લોકો જાગૃત બને એવી મૂવીઝ માટે આપણે દરેકે જાગૃત થઈને એકબીજાને વધુમાં વધુ જાણ કરીએ અને આ મૂવીઝ જોઈએ અને આ સંદેશો સમાજમાં ફેલાય એવી મારી અપીલ છે જનતાને. અગેન પ્રોડ્યુસર એવા અમારા રાજભા અને ડાયરેક્ટર અને સમગ્ર ટીમ અને મોનાબેન નું કેરેક્ટર તો કેવું છું એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. બસ આવી જ મૂવી લાવતા રહે અને અમારા સહિયારા સપોર્ટ હંમેશા અમે આપતા રહીશું. થેન્ક યુ વેરી મચ. ગગના ડાયરેક્ટર અખિલ પોટક કે જેઓએ આવા વિષયો ઉપર ઘણી બધી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મના એમના આપણે મંતવ્ય જાણીએ કે શૂટિંગ દરમિયાનના એમના અનુભવ કેવા રહ્યા, આ વિષય ઉપર એમને જે ફિલ્મ ડિરેક્ટ કરી છે, શું કહેવા માંગો છો? ગગ અત્યાર સુધીનું મેં જેટલા બી પિક્ચર બનાવ્યા મારા દિલની બહુ નજીક છે. બિકોઝ આ એક અલગ સ્ટોરી છે, એક ડિફરન્ટ સ્ટોરી છે જેમાં જે આપણી ગવર્મેન્ટ અનહદ દિવસ રાત મહેનત કરે છે બેટી બચાવો બેટી પઢાઓ, જેને બંને વસ્તુને અમે આવરી લઈએ છીએ. અને આને તમે કહી શકો કે આ પિક્ચર ઘણી બધી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે. બિકોઝ હજી ઘણી બધી જગ્યાએ બાળ વિવાહ થતા હોય છે અને એને અટકાવવા જોઈએ. બાળ વિવાહના એક દીકરી પર શું કેટલી અસર થાય છે બધું અમે આમાં દર્શાવેલું છે. અને અત્યારે સેકન્ડ વીકમાં બી અમને ઓડિયન્સનો ભરપૂર રિસ્પોન્સ મળી રહ્યો છે, એના માટે બધાનું થેન્ક યુ સો મચ. અને એક સરસ મજાનું મૂવી, એક એન્ટરટેનિંગ માધ્યમથી અમે લોકોએ આ મેસેજ પાસ ઓન કરવાની કોશિશ કરી છે, તો આઈ હોપ કે બધાને ગમશે. જે આના પ્રોડ્યુસર છે રાજભા, તો એમના તરફથી તમને કેવો સાથ સહકાર અને આર્ટિસ્ટ તરફથી કેવો રહ્યો? જો એક ડિરેક્ટર છે ને એક અદ્ભુત ફિલ્મ ત્યારે જ બનાવી શકે જ્યારે એમને છે ને એમના બે હાથથી એકદમ ફ્રી હેન્ડ હોય. એક છે પ્રોડ્યુસરના એન્ડથી અને એક છે એક્ટર્સના એન્ડથી. અને મને હું બહુ નસીબદાર માનું છું એ વાતમાં હું મારી સેલ્ફને કે આ પિક્ચર બનાવવા માટે મને મારા પ્રોડ્યુસરનો બી 100% ફ્રી હેન્ડ છે અને પ્લસ મારા આર્ટિસ્ટનો અનહદ મને સપોર્ટ છે. ત્યારે અમે એક આ કમ્પ્લીટ એન્ટરટેનિંગ મૂવી વિથ અ સોશિયલ મેસેજ અમે તમારી સામે રજૂ કરી શક્યા છીએ. આ પિક્ચર દરમિયાન કોઈ એવો પ્રસંગ જે યાદગાર બની ગયો હોય? એકચ્યુઅલી આ પિક્ચર છે ને અમે લોકોએ એવા સર્કમસ્ટન્સીસમાં પ્રોપર ગામડામાં શૂટ કર્યું છે, ત્યારે ભેજની ગરમી બહુ હતી અને એ ટૂંકમાં અમે લોકો ગમે એટલા કુલર મૂકતા પણ એ ગરમીને જે સહન કરવી બહુ અઘરી હતી. તો એક બધા માટે એક બહુ યાદગાર પ્રસંગ હતો કે યાર આ ગરમીમાં પહેલી વાર લાઈફમાં અમે બધાએ કામ કર્યું હતું, બહુ મજા આવી હતી. અને સાથે સાથે બહુ ટૂંકમાં ઇરિટેટ થતા બહુ આ ગરમીના લીધે, તો બધાને બહુ ટૂંકમાં અમે ચીડવતા મજા આવતી. ગુજરાતી ફિલ્મ જગતના એક ખ્યાતનામ અભિનેત્રી જેમણે દાયકાઓ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે, એવા આજે એક સારી ફિલ્મ જે અહીંયા મહિલા મંડળ દ્વારા જોવા પધાર્યા છે, તેના સ્ક્રીનિંગમાં તમે પધાર્યા છો, તો આપ શું કહેવા માંગશો આ ફિલ્મ વિશે અને ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવા માંગો છો? બસ એટલું જ કહેવા માંગીશ કે આ ફિલ્મ છે ને હંમેશા એ સમાજનું દર્પણ છે. સમાજમાં એવી ઘણી બધી બાબતો છે જે જાહેરમાં કોઈ કહેતું નથી અને એનો ભોગ બની રહ્યા છે. તો એ ભોગ બની રહ્યા છે એને એમ્ફેસાઇઝ કરતા સબ્જેક્ટ હોય છે કે જે લોકો સુધી પહોંચાડવામાં આવે ને લોકોને ખબર પડે કે સમાજની અંદર આવું દૂષણ પણ છે. તો ફિલ્મ અમારી એમાંની એક ફિલ્મ છે કે જેની અંદર બાળ વિવાહ છે, દીકરીઓને ન ભણાવવી અને એવી ઘણી બધી બાબતો રૂઢિચુસ્ત લોકો જેને ઓર્થોડોક્સ કહીએ આપણે ઇંગ્લિશમાં, તો એ અત્યારના સમયમાં એ યોગ્ય નથી. આજે દીકરીઓ આજે સુનિતા વિલિયમ સ્પેસમાં જઈને આટલો વખત જઈને આવી, આપણે એ જ સમાજમાં રહે છે જે સમાજની અંદર આ બધું થાય છે. તો એ દુઃખદ છે અને આ ન થવું જોઈએ એ બતાવવા માટે કહેવા માટેની અમારી આ ફિલ્મ છે
ક ખ ગ ઘ જરૂરથી જોજો ને દરેક ગુજરાતીઓને મારે કહેવાનું કે તમે ગુજરાતી છો, તમારી ભાષાને પ્રેમ કરો છો, કરો સ્વાભાવિક છે, કંઈ નવું નથી. અને તમે ગુજરાતી ફિલ્મ જોવા જાઓ એ બહુ સરસ મજાની વાત છે, એમાંય નવાઈ નથી. પણ તમારી આસપાસ જે નોન ગુજરાતી રહે છે ને એમને પણ ગુજરાતી ફિલ્મ જોવા લઈ જાઓ. કેમ કે હિન્દી સિનેમા પાસે સબ્જેક્ટ નથી, આપણી પાસે અનેકવિધ સબ્જેક્ટ છે. અને જે રીતે આ ફિલ્મને ડોક્યુમેન્ટરી જેવું સબ્જેક્ટ છે, પણ આ ફિલ્મને જે રીતે મઠારી છે, જેની અંદર કોમેડી પણ છે, ટ્રેજેડી પણ છે, નેગેટિવ સાઈડ પણ છે, જે હું ભજવું છું. અખિલ કોટકે ખૂબ સરસ રીતે આ ફિલ્મને બનાવી છે, ખૂબ સરસ રીતે માંજીને એ ફિલ્મ આખી રજૂ થઈ છે. ને રાજભા, અમારા રાજભા રાઠોડે એને પ્રોડ્યુસ કરી છે. મિત્રો, હું એટલું જ કહીશ કે એન્ટરટેનમેન્ટ સાથે કોઈક મેસેજ છે જે સમાજ અને સોસાયટીને કામમાં લાગે એવો છે. તમે નહીં હો, તમને જરૂર નથી, પણ તમારે ત્યાં કામ કરવા વાળી જે બેન આવે છે ને, જે કપડાં વાસણ કચરા પોતા, એની દીકરીને આ તકલીફ ચોક્કસ હશે. તો એના માટે પણ તમે અવાજ ઉઠાવો, કેમ કે તમે એજ્યુકેટેડ છો. તો તમને બધાને મારે એટલું જ કહેવાનું કે આપણે સાથે મળીશું ને તો જ કંઈક સાચો કદમ લઈ શકીશું, અને તો જ લોકો સુધી વાત પહોંચશે. કે એકલાથી કશું નથી પહોંચતું. અમે રજૂ કર્યું, હવે તમારે એને ખભે ઉપાડવાની છે, ક ખ ઘને, અને લોકો સુધી, છેવાડાના માણસો સુધી પહોંચાડવાની છે. ક ખ ગના આપણા પિક્ચરના મુખ્ય હિરોઈન કે જેમણે એક સારો મેસેજ આપ્યો છે આ પિક્ચર દ્વારા, તેવા મોનાબેન પાસેથી આપણે ફિલ્મ વિશેની થોડીક જાણકારી મેળવીશું. અમારી ફિલ્મ ક ખ ગ ઘ જે બે મહત્વના મુદ્દા ઉપર અમે ફિલ્મ બનાવી છે કે દીકરીઓને ભણાવો અને બાળ વિવાહ અટકાવો. આપણને એવું લાગતું હશે કે આ બધું હવે તો નસ્બો નાબૂદ થઈ ગયું છે, પણ ના, એવું નથી. છેવાડાના ગામમાં કે ઇવન મેં તો એવું સાંભળ્યું કે શહેરમાં પણ અમુક વિસ્તારોમાં આ બધું ચાલી રહ્યું છે. એટલે અમે આ ફિલ્મ મેસેજ સાથે, એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ સાથે મેસેજ પણ છે. અને જો અમારી આ ફિલ્મથી અમુક લોકોના વિચારો બદલાય ને, તો અમને એમ લાગશે કે અમારી ફિલ્મ સફળ છે. એટલે આશા કરું છું કે આપ સૌ અમારો આ સંદેશો લોકો સુધી પહોંચાડો, લોકો અમારી ફિલ્મો વધુ ને વધુ જોવા આવે એવું કરો. અને અમારી આ ભાવના છે, અમારે લોકો માટે કંઈક કરવું છે, અમારે આ જે બધું દૂષણ ચાલી રહ્યું છે એ દૂર કરવું છે, એમાં અમે સફળ થઈએ. એ માટે અમે તમારા આશીર્વાદ, તમારો પ્રેમ ઈચ્છીએ છીએ. સમાજ જાગૃતિ માટેનો આ એક નવા વિષય ઉપર બનેલી ફિલ્મમાં અખિલભાઈ જે ડિરેક્ટર છે એમના તરફથી કેવું રહ્યું, અને પ્રોડ્યુસર દ્વારા તમને કેવું સપોર્ટ? યસ, એટલે પ્રોડ્યુસરની હિંમતની દાદ દેવી પડે કે એમણે આવી ફિલ્મના વિષય ઉપર ઇન્વેસ્ટ કર્યું, પૈસા નાખ્યા, ફિલ્મ બનાવી. ઇટ્સ અ વેરી બિગ થિંગ. નહીં તો બધાની જેમ એ પણ સેફ રમી શકતા હતા કે હા, અમે કોમેડી ફિલ્મ બનાવશું, કે રોમેન્ટિક બનાવશું, કે હોરર, થ્રિલર, આવું કંઈ બનાવશું જે અત્યારના યુથને બહુ જ ગમે છે. પણ નહીં, એમણે આ વિષય પર ફિલ્મ બનાવી કે નહીં, અમને સમાજમાં જાગૃતિ લાવવી છે. જ્યાં ક્યાંય પણ આ બધું ચાલી રહ્યું છે એ મને દૂર કરવાની મારી ભાવના છે, એટલે એમણે આ ફિલ્મ બનાવી છે. એટલે એમને બહુ જ આ સરાહનીય છે. રાજભા અમારા જે પ્રોડ્યુસર છે એમને તો બહુ જ આપણે કોટી નમન કરવું જોઈએ. અને અમારા ડિરેક્ટર અખિલ કોટક, જેમનું આ વિઝન હતું કે મારી આ ફિલ્મ, એમણે લખી છે ફિલ્મ રાઇટર સાથે મળીને. એમને 2-3 વર્ષની આ મહેનત છે. એક ફિલ્મ પાછળ બહુ જ મહેનત લાગતી હોય છે. અને આ અખિલભાઈ કોટક અમારા જે ડિરેક્ટર છે, એમણે આ ફિલ્મ બહુ જ પહેલાં વિચારી હતી અને બહુ જ સરસ રીતે એક્ઝિક્યુટ કરી છે. અમારા બધા સાથે જે રીતે હી વોઝ વેરી રેડી. અમારે જઈને ખાલી કામ જ કરવાનું હતું. સ્ક્રિપ્ટ રેડી હાથમાં હતી. અમે બધા જ કેરેક્ટર્સ કેવી રીતે હાવભાવ, કેવી રીતે બોડી લેંગ્વેજ હશે, કેવી રીતે ડાયલોગ ડિલિવરી હશે, બધું જ રેડી હતું. એટલે ઇટ્સ અ વેરી રેર થિંગ કે બધું ડિરેક્ટરે હોમવર્ક કરેલું હોય. અને જે રીતે આટલી નાની બાળકી, વિચારો, પહેલી વાર જે કામ કરી રહી છે દીકરી, એની પાસે આ સ્તરનું કામ લેવું એ એક સારો ડિરેક્ટર જ કરી શકે છે. એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ અખિલભાઈ એન્ડ રાજબા ફોર મેકિંગ સચ અ બ્યુટિફુલ, ક્યુટ, entertaining film.
બેન સંદેશ શું આપશો? સંદેશ તો મેં કીધું ને કે દીકરીને ભણાવો અને બાળ વિવાહ અટકાવો. આ સંદેશ છે આ ફિલ્મનો. ગુજરાતી પ્રેક્ષકોના પિક્ચર જોવા માટે શું કહેશો? પ્લીઝ તમે આવો, અમારી ફિલ્મ જુઓ અને ગમે તો તમે સ્પ્રેડ ધ વર્ડ, બીજાને પણ આવવા માટે કહો, કેમ કે આવી ફિલ્મો ઘડી ઘડી નથી બનતી અને આવી ફિલ્મો જો ચાલશે ને તો ફરીથી એક પ્રોડ્યુસરને થશે કે ના, અમે સમાજમાં કંઈક સુધારો કરવા પણ ફિલ્મો બનાવીએ તો ચાલશે અને અમારા પૈસા ડૂબશે નહીં.